લોકો ઘણીવાર કહે છે કે સાસુ અને વહુનો સંબંધ તો સદીઓથી ચાલ્યો આવતો એક અનંત કિસ્સો છે, પણ બહુ ઓછા લોકો સમજી શકે છે કે ઘરમાં થતા 90% શીત યુદ્ધનું મૂળ ખરેખર પતિના વલણમાં છુપાયેલું હોય છે. ઘણા પતિઓને લાગે છે કે વચ્ચે ચૂપ રહેવું સૌથી સારું છે, કોઈનો પણ પક્ષ લેવો યોગ્ય નથી, પણ તેઓ ખોટા છે. આ જંગમાં એક પુરુષની ચૂપકીથી તે સૌથી તીક્ષ્ણ ધારવાળી છરી છે, જે તેની પત્નીના હૃદયને સૌથી ઊંડે સુધી ચીરે છે. જ્યાં એક સ્ત્રી પોતાના માતા પિતાની છાયા છોડીને, તે ઘર છોડીને, જ્યાં તેણે પોતાની જિંદગીના 20-25 વર્ષ વિતાવ્યા છે, વહુ બનીને આવે છે, ત્યારે તે ઘરમાં તેનો એકમાત્ર પોતાનો ફક્ત તેનો પતિ જ હોય છે. તે અજાણ્યા ઘરમાં જો તેનું સાસુ તેને ખીજાય અને પતિ માથું ઝુકાવીને ચૂપ રહે, જો તેની નણંદ તેનું અપમાન કરે અને પતિ મોં ફરી લે, તો તેને ફક્ત દુઃખ જ નથી થતું, પણ એ તદ્દન એકલી પડી જાય છે. પોતાનો સૌથી પ્રિય વ્યક્તિની બાજુમાં બેસીને પણ એકલતાનો અનુભવ ખૂબ જ ભયાનક હોય છે. એક પુરુષની સાચી ઓળખ બહાર ગર્જના કરવાથી નહીં, પણ ઘરે આવીને સાચા અને ખોટાનો નિર્ણય કરવાથી થાય છે. માનું સન્માન કરવું એનો મતલબ એ નથી કે માં તારી પત્ની સાથે જે ચાહે તે કરવા દે, અને પત્નીને પ્રેમ કરવાનો મતલબ એ નથી કે તેને માથે બેસાડીને માનું સન્માન કરવાનું ભૂલી જવું. એક પુરુષની સમજદારી એમાં જ છે કે માની સામે પોતાની પત્નીનું સ્થાન જાળવી રાખે. માને એ સમજાવે કે માં, આ મારી પસંદ છે, તેનું સન્માન કરવું એટલું મારું સન્માન કરવું. અને માની પીઠ પાછળ પોતાની પત્નીના ઘાવ પર મલમ લગાવે, તેને એવો અહેસાસ કરાવે કે હું જાણું છું કે તે ઘણું સહન કર્યું છે, હું તારો આભારી છું, માં તને આ દુનિયામાં લાવી છે. પણ પત્ની તે વ્યક્તિ છે જે બાકીની આખી જિંદગી તારો હાથ પકડીને ચાલે છે. માં વૃદ્ધ થઈ જશે અને તારાથી દૂર ચાલી જશે. દીકરીઓ પણ એક દિવસ પોતાના ઘરે ચાલી જશે. અંતે જ્યારે તું બીમાર અને નબળો હોઈશ, ત્યારે જે વ્યક્તિ ધીરજ સાથે તને એક ચમચો ખીચડી ખવડાવશે, તારી પીઠ માલિશ કરશે, તે ફક્ત તારી પત્ની જ હશે. એટલા માટે તે દિવસની રાહ ન જુઓ જ્યારે પત્નીનો પ્રેમ અને માનો હક બંને ખતમ થઈ જાય અને તમે પછતાતા રહી જાઓ. ઘરમાં શાંતિ હશે કે તોફાન, આ બધું તે હોડી ચલાવનાર એટલે કે પતિ પર જ નિર્ભર કરે છે. તો ચાલે જાણીએ આજની વાર્તા. જેમ જ રોહને ફોન રાખ્યો, તે મારી તરફ ફર્યો. તેનો ચહેરો એવો ખીલી રહ્યો હતો જાણે તેને કોઈ ખજાનો મળી ગયો હોય. તે શાંતિથી બોલ્યો, જોયું તે, તું તો હંમેશા કહે છે કે માં તારાથી નફરત કરે છે. હમણાં જ માનો ફોન આવ્યો હતો, કહી રહી છે કે ગામમાં દેશી મરઘીઓ પાડી છે, બહુ સ્વાદિષ્ટ. તેમણે કહ્યું છે કે શનિવારે આપણે બંને ગામ જઈને ખાઈએ. તે તને કેટલો પ્રેમ કરે છે, જોયું. હું તે વખતે જામફળ કાપી રહી હતી. તેની વાત સાંભળીને મેં ફેંકી સ્મિત સાથે કહ્યું, વાહ, એક ભાજી થશે તો આખું ઘર ખાશે. એવું તો નથી કે માં તેને મારા માટે અલગથી પેક કરીને મારી ઓફિસે મોકલી રહી છે. જે તમે આટલો બધો પ્રેમ કરી રહ્યા છો, હવે માની દરેક વાત પર સોનાનો ઢોળ ચઢાવવાનું બંધ કરો. રોહને મોં બનાવ્યું અને સોફા પર દમ દઈને બેસી ગયો. અજીબ વાત છે, છો તો એક જ ઘરના સભ્ય, પણ તને દરેક વાતમાં ભેદભાવ કરવો ગમે છે. માએ પ્રેમથી ખાવા બોલાવ્યા તો એમાં પણ તે ખામી કાઢી. આજકાલની વહુના સાચે જ બહુ નોકરા થઈ ગયા છે. બિચારી મારી માં. મેં ચાકુ મેજ પર ખટ દઈને મૂક્યું અને મારા પતિ સામે ઘૂરીને જોયું. તમારે જે કહેવું હોય તે કહું. આ અઠવાડિયે હું ક્યાંય નથી જઈ રહ્યું. આખું અઠવાડિયું ઓફિસમાં ઘસાઈને સર તૂટી જાય છે. માને એક રજા મળે છે સૂવા માટે, પોતાની તાકાત પાછી મેળવવા માટે. મારી પાસે એટલો નવરાશનો સમય નથી કે હું તમારા ગામ જઈને મફતની નોકરાણી બનું. રોહનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. આ શું બકવાસ છે?
મેં માને હા કહી દીધું છે. હવે તું નહીં જાય તો મને કેટલું ખરાબ લાગશે. તે દુઃખી થઈ જશે. હું ઊભી થઈ અને મારા હાથ ખંખેરતા કહ્યું, તમારે મને દુઃખી થવું એ તેમની સમસ્યા છે. તમે આટલા સારા દીકરા છો તો પોતે જાઓ અને તેમની સેવા કરો. મને ઝઘડામાં ન ઘસલો. તમે ભૂલી ગયા છો છેલ્લી વાર જ્યારે આપણે કવિતા દીદીના ઘરે ગયા હતા તો તમારી માએ મારી સાથે શું કર્યું હતું? જૂની વાત યાદ આવતા જ રોહનની બોલતી બંધ થઈ ગઈ. તેનો ચહેરો ઉતરી ગયો અને તે એક શબ્દ પણ બોલી ન શક્યો. અમારા લગ્નને 1 વર્ષથી વધુ થઈ ગયું હતું. ભગવાનની કૃપાથી બધું બરાબર ચાલી રહ્યું હતું. પણ જ્યારે પણ અમારા વચ્ચે કોઈ નાનો ઝઘડો થતો તેને પાછળનું કારણ હંમેશા મારી વાલી સાસુ જ રહેતી હતી. સારું થયું કે અમે શહેરમાં પોતાનું ઘર ખરીદી લીધું હતું. નહીં તો જો અમે સાથે રહેતા હોત તો અત્યાર સુધી તો અમારો મામલો કોર્ટ સુધી પહોંચી ગયો હોત. થયું એવું હતું કે ગયા અઠવાડિયે મારી સાસુ ઢગલો સામાન લઈને શહેરમાં પોતાની દીકરી કવિતાને ઘરે રહેવા આવી હતી. કવિતાના લગ્નને હજી 6 મહિના જ થયા હતા અને તેનું સાસરું ખૂબ જ અમીર હતું. હું અને રોહન તેમને પરેશાન કરવા માગતા નહોતા. તેથી જ્યારે પણ માએ અમને જમવા બોલાવ્યા મેં કામનું બહાનું બનાવીને ટાળી દીધું. પણ આ વખતે તે જીદ પર અડી ગઈ કે મારે કવિતાનું નવું ઘર જોવા આવવું જ પડશે. મજબૂરીમાં અમારે જવું પડ્યું. જતાં પહેલાં અમે પણ અમારી તરફથી કોઈ કમી ન રાખી. અમે એક મોંઘી ઇમ્પોર્ટેડ ફળોની દુકાન પર ગયા. એક ડ્યુરિયનનો ગુચ્છો અને એક ડબ્બો બ્લેક ગ્રેપ્સ ખરીદ્યા. બિલ લગભગ 7,000નું બન્યું. મને લાગ્યું કે આ પૂરતું નહીં હોય તો મેં રોહનને 2 કાર્ટન દૂધ અને થોડા સૂકા મેવા પણ ભેટ તરીકે લેવાનું કહ્યું. અમને લાગ્યું કે બધું બરાબર છે. પણ જેવું મેં કવિતાના આલિશાન બંગલામાં પગ મૂક્યો મારી સાસુ અમને ખેંચીને કિચનના એક ખૂણામાં લઈ ગઈ. તેમનો ચહેરો ગુસ્સાથી તમતમી રહ્યો હતો. આ શું તમાશો લગાવી રાખ્યો છે તમે બંનેએ? પહેલી વાર તેની બહેનના નવા ઘરે આવ્યા છો અને બસ મુઠ્ઠીભર ફળ અને આ સૂકા મેવા લઈ આવ્યા. શરમ ના આવી તમને? કંજુસાઈની પણ કોઈ હદ હોય છે. હું હેરાન થઈ ગઈ. કંઈ બોલી શકું તે પહેલાં જ તેમણે ફૂફાડા મારતા કહ્યું, કવિતાની વાત અલગ છે. તે એક મોટા ઘરની દીકરી છે. સોનાને ચમચી લઈને જન્મી છે. તેના સાસુ સસરા સરકારમાં મોટા ઓફિસર છે. તમે આ સસ્તી વસ્તુઓ લઈને આવશો તો લોકો આપણા પર હસશે. તો વિચારશે કે આ ઘરમાં બધા તમારી જેમ જ કંજૂસ છે. આ સાંભળીને મારું લોહી ઉકળી ગયું. જ્યારથી કવિતાના લગ્ન નક્કી થયા હતા મારી સાસુ એવી રીતે ફરતી હતી જ્યાં તેમને કોઈ પ્રમોશન મળી ગયું હોય. દરેક વ્યક્તિ સામે પોતાના ઓફિસર સંબંધી અને અમીર જમાઈની શેખી મારતી ફરતી હતી. પાડોશીને કહીને મન ન ભરાયું તો રોજ મને ફોન કરીને મારા કાન પકાવતી હતી. હું એટલી કંટાળી ગઈ હતી કે થોડા દિવસો માટે તેમનો નંબર જ બ્લોક કરી દીધો હતો. આજે ફરીથી તેમનો એ જ દેખાડો જોઈને મારી ધીરજ ખૂટી ગઈ. મેં તેમની આંખોમાં આંખો નાખીને ઠંડા સ્વરે કહ્યું, માજી, જો તમારે પોતાના સંબંધોને માખણ લગાવવું હોય, જો તમારે મોટા લોકોની સામે પોતાનું નાક ઓછું કરવું હોય તો તમે પોતાના પૈસા ખર્ચીને મોંઘા તોફા ખરીદો. તમે અમને આમાં કેમ ઘસડી રહ્યા છો? અમે નોકરી કરતા લોકો છીએ. અમારી કમાણી આટલી છે. ભેટ તો દિલથી આપવામાં આવે છે. વહુના મોંમાંથી આવો જવાબ સાંભળીને મારી સાસુનો ચહેરો જાંબે થઈ ગયો. તેમણે મારો હાથ ઝટકાવતા ધીકારથી કહ્યું, અચ્છા, હવે જ્યારે આ ઘરની બહુ બની ગઈ છે તો તમે એક જ પરિવારનો હિસ્સો છો. આ ભેદભાવ કેવો? અને આ માખણ લગાવવાની વાત શું હોય છે? પોતાની સાસુ સાથે આવી રીતે વાત કરાય છે? સાચે જ બિલકુલ તમીજ નથી. રોહને માહોલને બગડતો જોઈને ધીમેથી મારી આસ્તીને ખેંચી
અને ફૂસફૂસાવ્યો, પ્રિયા છોડને, માનો એ મતલબ નહોતો. તું થોડી વાર શાંત થઈ જા. હું કટાક્ષમાં હસી અને મારા પતિ તરફ ફરી. તેમનો એ મતલબ નહોતો. તો શું મતલબ હતો? તમે જ્યાં ભેટો લઈ જાઓ અને તેના બદલે કેસર અને પિસ્તાવાળે ખીર લઈ આવો, જેથી તમારી માં ખુશ થઈ જાય. નહીં તો હું આને પાછી લઈ જઈ રહી છું. હું અપમાન સહન કરનારાઓમાંની નથી. રોહન ગભરાઈ ગયો અને હાથ હલાવતા શાંતિની અપીલ કરવા લાગ્યો. અરે ગુસ્સો ન કર, ગુસ્સો ન કર. કવિતા દીદીએ તો કંઈ નથી કહ્યું. પછી તે પોતાની મા તરફ ફર્યો અને વિનંતી ભર્યા સ્વરમાં બોલ્યો, માં, આપણે બધા એક જ પરિવારના છીએ. ભાઈ બહેનનો પ્રેમ મહત્વ રાખે છે. તમે દેખાડાના ચક્કરમાં કેમ પડ્યા છો? સાસુએ મને એક તીખી નજરથી જોયું અને પછી પોતાના દીકરાને ઘૂરવા લાગી. વાહ બેટા, બહુ સરસ. લગ્ન થઈને હજી થોડા દિવસ થયા છે અને તું તારી પત્નીની તરફદારી કરવા લાગ્યો. સાચું કહે છે લોકો, જોરનો ગુલામ. પત્ની મળતા જ પોતાની માને ભૂલી ગયો. આ કહીને તે પોતાનું મોં ફૂલાવીને લિવિંગ રૂમ તરફ ચાલી ગઈ અને અમે બંને પતિ પત્ની કિચનમાં ઊભા રહી ગયા. મેં રોહન તરફ જોઈને હોઠ સંકોચ્યા. હવે તમારી આંખો ખોલી. તમે તો હંમેશા કહેતા હતા, માં બહુ સારી છે, માં તમારાથી બહુ પ્રેમ કરે છે. કેવો પ્રેમ છે જે વહુને નીચું દેખાડવાનો એક પણ મોકો નથી છોડતો? ક્યાંથી સારી છે તે જરા જણાવો મને. રોહન ચૂપચાપ ઊભો રહ્યો. તેની પાસે કહેવા માટે એક શબ્દ પણ નહોતો. તે દિવસે કવિતાના ઘરે જમ્યા પછી હું થોડે વધુ રોકાઈ. વાત કહીને ખબર પડી કે કવિતા તો બહુ સમજદાર અને જમીન સાથે જોડાયેલી છોકરી છે. તેના બિલકુલ તેવો ઘમંડ કે દેખાડો નહોતો જેવું મારી સાસુ બતાવતી હતી. તેનાથી વિપરીત તે ખૂબ જ મજાકિયા અને સમજદાર હતી. અમારી ખૂબ જામી. ઘરે પહોંચતા જ મેં રોહનને સાફ સાફ કહી દીધું, આજ પછી આ પ્રકારના દેખાવાળા કોઈ પણ કાર્યક્રમમાં મને બોલાવવાની કોશિશ ન કરશો. હું હાથ જોડું છું. રોહનને પોતાની ભૂલનો અહેસાસ હતો. તે માથું હલાવીને હા કહ્યું અને ઘણા વાયદા કર્યા. પણ અઠવાડિયું પૂરું થતાં થતાં તે ફરીથી મારી સામે ગીત ગાવા લાગ્યો. પ્રિયા, આ વખતે મામલો અલગ છે. કસમથી કોઈ દેખાડો નથી. પપ્પાનો જન્મદિવસ છે આ વર્ષે. તે 60ના થઈ રહ્યા છે. ગામમાં નાનું સરખું આયોજન છે. કાકા મામા બધા આવશે. આપણે ઘરના મોટા દીકરા હોવ છીએ. જો આપણે ન ગયા તો લોકો હસશે અને પપ્પાને પણ ખરાબ લાગશે. સસરાજીનું નામ સાંભળીને હું થોડી ખચકાઈ. મારી સાસુ ભલે ચાલાક હતી, પણ મારા સસરાજી ખૂબ જ શાંત અને નેક માણસ હતા. તે પોતાનો પ્રેમ વ્યક્ત નહોતા કરતા, પણ તેમનો સ્નેહ સાચો હતો. જ્યારે પણ પાક લણાતો કે ઘરના પશુ વેચાતા, તે પોતાની પત્નીથી છુપાવીને મને થોડા 1000 રૂપિયા આપી દેતા અને કહેતા, દીકરી, કંઈક સારું ખાઈ લેજે. મારું પિયર અને સાસુ બસ 2 ગામના અંતરે જ હતા. જો ન જાઉં તો આ વાત કોઈના કોઈ રીતે મારા માતા પિતા સુધી પહોંચી જતી અને તેઓ ખોટે ચિંતા કરતા. ઘણું વિચાર્યા પછી મેં હા તો કહી દીધી, પણ એક શરત મૂકી. હું ફક્ત પપ્પાને કારણે જઈ રહી છું, પણ હું પહેલાં જ કહી દઉં, આ વખતે તમારે સમજદારીથી કામ લેવું પડશે. જો માએ ફરી કોઈ તમાશો કર્યો અને તમે મારો સાથ ન આપ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. પછી ન કહેતા કે મેં કોઈની ઇજ્જત ન રાખી. રોહને હાથ ઊંચો કરીને કસમ ખાધી. હુકમ મારા કાકા, હું કસમ ખાઉં છું, વાયદો કરું છું, ગેરંટી આપું છું. શનિવારની સવારે અમે તૈયાર થઈને પોતાની કારથી ગામ તરફ નીકળી પડ્યા. રસ્તામાં ધુમ્મસ પણ હતું, તેથી પહોંચતા લગભગ 2 કલાક લાગી ગયા. મેં કેક ન ખરીદી, કારણ કે ગામના મોટા વૃદ્ધોને તે પસંદ નથી. તેના બદલે મેં પપ્પા માટે આરામદાયક ચામડાના બૂટ ખરીદ્યા અને સાથે 5100નું એક કવર આપ્યું, જેથી તે પોતાની જરૂરિયાત મુજબ
ખર્ચ કરી શકે. આ નિર્ણય મેં અને રોહનને મળીને કર્યો હતો. ભેટ હંમેશા કામની હોવી જોઈએ. શિવ અમારી કાર આંગણામાં ઊભી રહી. હું હજી સીટ બેલ્ટ ખોલી જ રહી હતી કે મારી સાસુ દોડીને બહાર આવી ગઈ. એવું હસી રહી હતી જાણે અમે ક્યારેય અલગ થયા જ ન હોઈએ. અરે, તમે બંને આવી ગયા. રસ્તામાં થાકી તો નથી ગયા? જલ્દી અંદર આવીને પાણી પીવો, બહાર તડકો છે. મેં એક નજરમાં સમજી લીધું કે કંઈક ગડબડ છે. જરૂર રોહને પહેલાંથી કંઈક કહી દીધું હશે, નહીં તો મારી સાસુ આટલી જલ્દી પોતાનો રંગ ન બદલી શકે. ને થયું પણ એ જ. જેવું તેમણે રોહનને ઘરની અંદર સગા સંબંધીઓ સાથે મળવા મોકલ્યો, તે મારી તરફ ફરી અને તેમનો ચહેરો પથ્થરની જેમ સખત થઈ ગયો. સાંભળ, આજે પણ રોહને જ ગાડી ચલાવીને લાવ્યો છે. મેં માથું હલાવ્યું. જી માજી. તેમણે હોઠ સંકોચીને દેખવા સ્વરે કહ્યું. તો હંમેશા રોહનને પોતાનો ડ્રાઈવર કેમ બનાવી રાખે છે? તે બિચારો આખું અઠવાડિયું કામ કરીને થાકે છે. તેને પણ માંડ એક દિવસની રજા મળે છે. તને તારા પતિનો ખ્યાલ નથી. રસ્તો આટલો લાંબો છે. ગાડી ચલાવવામાં કેટલી થાક લાગે છે. તું બાજુમાં બેઠી હતી. તને જરાય દયા ન આવી. મેં ફીકી સ્મિત સાથે કહ્યું. માજી, આ તો બહુ જ અજીબ વાત છે. જો તે આખું અઠવાડિયું કામ કરે છે તો હું પણ આખું અઠવાડિયું મહેનત કરું છું. હું ઘરે ખાલી નથી બેસતી. શું જો હું ગાડી ચલાવું તો મને થાક ન લાગત? સાસુએ આંખો કાઢીને કહ્યું. તું પત્ની છે. પોતાના પતિની થોડી મદદ કરી દઈશ તો શું થઈ જશે? સ્ત્રીઓને ગાડી ચલાવવી જોઈએ. એ આદત છોડો. મારો ચહેરો સખત થઈ ગયો. મેં સીધો જવાબ આપ્યો. માજી, આ ગાડી મારા પૈસાથી ખરીદવામાં આવી છે. કાગળ મારા નામ પર છે. હું તમને ચલાવવા દઈ રહી છું. એટલું જ બહુ છે. નહીં તો તમારા દીકરાને બસના ધક્કા ખાતા ઘરે આવવું પડત. તમે તમારા દીકરા પર દયા ખાઈને મને મેણા ન મારો. મને બિલકુલ પસંદ નથી. આ કહીને હું સીધી ઘરની અંદર પપ્પાને નમસ્તે કરવા ચાલી ગઈ અને મારી સાસુ ગુસ્સામાં પગ પછાડતી ત્યાં જ ઊભી રહી ગઈ. થોડી વાર પછી રોહન મને શોધતો આવ્યો. તેના ચહેરા પર તણાવ હતો. પ્રિયા, આજે પપ્પાનો જન્મદિવસ છે. થોડી વાર શાંત ન રહી શકે? જ્યારે પણ માને મળે છે લડવાનું કેમ શરૂ કરી દે છે? હું હસી અને તેની આંખોમાં જોયું. તમારી માએ ફરીથી તમારા કાન ભરી દીધા, ખરું ને? રોહન અકળાયો. નહીં તો. માએ કંઈ ખરાબ નથી કહ્યું. તે તો તારા માટે તારી પસંદની વસ્તુઓ બનાવી રહી છે. બસ હમણાં પાડોશીની કેટલીક કાકીઓ કહી રહી હતી કે તું આવતા જ મા સાથે ઊંચા અવાજે વાત કરવા લાગી. તારો ચહેરો ઉતરેલો હતો. લોકો જોઈને શું કહેશે? હું કટાક્ષમાં હસી. થોડા ભોળા ઓછા બનો. તે વખતે આંગણામાં મારાને તમારી મા સિવાય કોઈ નહોતું. કોઈ પાડોશોને જોઈ લીધું. જો કોઈને ખબર પડી તો તે ફક્ત એટલા માટે કારણ કે તમારી માએ પોતે જઈને બધાને જણાવ્યું છે. રોહન હેરાન રહી ગયો, છતાં પણ વાત સંભાળવાની કોશિશ કરવા લાગ્યો. એવું ન થઈ શકે. માં આવું કેમ કરશે? મેં મોં બનાવ્યું. તમે આટલા વર્ષોથી તમારી માની સાથે રહ્યા છો, છતાં પણ તમે નથી સમજ્યા. તમારી માં ક્યારેય નથી ઈચ્છતી કે આપણે શાંતિથી રહીએ. જ્યારે પણ આપણે લડીએ છીએ તે મનોમન ખુશ થાય છે. રોહને માથું હલાવ્યું. તું હંમેશા ખોટું જ વિચારે છે. મેં રોહનને ગંભીરતાથી સમજાવ્યું. હું તમને એક વાત કહું છું. હું તમારી પત્ની છું. આ જગ્યા પર હું તમારા પરિવારનો હિસ્સો છું. સાચું કહું તો તમારા સંબંધીઓ મારા માટે અજાણ્યા છે. કોઈ પણ મારાથી કારણ વગર નફરત નહીં કરે. જો કોઈ મારી બુરાઈ કરે છે તો તે ખરેખર તમારા પર હસવાનું એક બહાનું છે કે રોહન પોતાની પત્ની સંભાળી શકતો નથી, કે રોહનના ઘરમાં કલેશ છે. સમજ્યા તમે? રોહન સ્તબ્ધ થઈ ગયો. તેના મોંમાંથી એક શબ્દ ન નીકળ્યો. પોતાના પતિનો ઉતરી ગયેલો ચહેરો જોઈને હું સમજી ગઈ કે મારા વર્તુળની અસર થવા લાગે છે.
ખરેખર માય સાસુના અચાનક પ્રેમ પાછળ એક કારણ હતું. થોડા મહિના પહેલાં તેમણે અચાનક ફોન કર્યો અને બહુ મીઠી મીઠી વાતો કર્યા પછી સીધા મુદ્દા પર આવી ગઈ. હું ઈચ્છું છું કે તમારા બંનેના સેલરી કાર્ડ હું રાખું, જેથી હું તમારા પૈસા સંભાળી શકું. તમે બંને હજી યુવાન છો, ફિજૂલ ખર્ચી કરો છો. મેં સાંભળતા જ સાફ ના પાડી દીધી. ભલે આ જમાનામાં કોણ પોતાની સાસુને પોતાની કમાણી આપે છે. જ્યારે મેં સખ્તાઈ બતાવી તો તેમણે પોતાનો રસ્તો બદલ્યો અને કહ્યું, ઠીક છે, બંનેને નહીં તો ફક્ત રોહનનો કાર્ડ આપી દે. રોહનના ઘરનો મોટો દીકરો હતો, પણ બાળપણથી જ તેને પોતાના નાના ભાઈ સમય જેટલો પ્રેમ નહોતો મળ્યો, જે બોલવામાં ખૂબ મીઠો હતો. અચાનક માનો આટલો પ્રેમ અને પોતાના ભવિષ્ય માટે ચિંતા જોઈને તે ભાવુક થઈ ગયો અને લગભગ હા કહેવા જઈ રહ્યો હતો. સારું થયું મેં તેને દાટીને સમજાવ્યું. ત્યારે જઈને તેની અકલ ઠેકાણે આવી અને તેણે ના પાડી. આર્થિક કંટ્રોલ ન કરી શકવા પર મારી સાસુએ બીજી રણનીતિ અપનાવી. તે દર થોડા દિવસોમાં રોહનને ફોન કરતી અને બહુ મીઠા અવાજમાં તેની સાથે દુનિયાભરની વાતો કરતી. બેટા, કામ પર થાકી જવો છું, માં તારા માટે દેશી ઈંડા મોકલી દે. રોહનને લાગ્યું કે તેની માં બદલાઈ ગઈ છે અને પોતાના મોટા દીકરાને તે પ્રેમ આપવા માગે છે, જે તેને ક્યારેય નહોતો મળ્યો. હું તેમની ચાલો ખૂબ સમજતી હતી. તે ભાગલા પાડો અને રાજકરોની નીતિ અપનાવી રહી હતી. તે રોહનને પોતાની તરફ ખેંચવા માગતી હતી, જેથી જ્યારે અમારા વચ્ચે ઝઘડો થાય અને અમે અલગ થઈ જઈએ તો રોહન પાછો તેમની પાસે ચાલી જાય અને તેમના માટે પૈસા કમાવાનું મશીન બની જાય. મેં રોહન તરફ જોઈને અડધી સ્મિત સાથે કહ્યું, તમને અજીબ નથી લાગતું? અચાનક તમારી માં 180 ડિગ્રી ફરી ગઈ, એટલી મીઠી થઈ ગઈ કે કોઈ પણ ડૂબી જાય. રોહને કોઈ જવાબ ન આપ્યો, પણ તેના કપા પર કરચલીઓ ઉભરી આવી. તે બેવકૂફ નહોતો, બસ મા તરફથી પ્રશંસા મેળવવાની તેની ઈચ્છા એટલી પ્રબળ હતી કે તે સત્યને નજરઅંદાજ કરી રહ્યો હતો. પણ આજે મેં બધું સાફ સાફ કહી દીધું હતું. હવે તે તેનાથી બચી નહોતો શકતો. ત્યારે જ કિચનમાંથી સાસુનો જોરદાર અવાજ આવ્યો, પ્રિયા ક્યાં છે? નીચે આવીને મેસ સાફ કર, ખાવાનું પીરસવાનો સમય થઈ ગયો છે. મેં લિવિંગ રૂમમાં ડોક્યું કર્યું. મારા દિયર સમીર અને દેવરાણી રીતુ સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. બાળકો ઘરમાં દોડાદોડી કરી રહ્યા હતા. આટલા બધા લોકો હતા, પણ તેમણે ફક્ત મારું નામ લીધું. મેં રોહનના કાનમાં ફૂસફૂસાવ્યું, જોયું તમે? તેમણે ફક્ત મારું નામ લીધું. માં જાણે છે કે મને આ રીતે હુકમ ચલાવવો પસંદ નથી, તેથી તે જાણી જોઈને મને ઉશ્કેરી રહી છે, જેથી હું જવાબ આપું અને બધાની સામે એક બદતમીજ વહુ સાબિત થઈ જાઉં. રોહનનો ચહેરો ઉતરી ગયો. મારી વાતોની ઊંડી અસર થઈ રહી હતી. મેં આંખ મારી. તમે યકીન કરશો, મારે હાથ પણ નહીં લગાવવો પડે અને માં પોતે આ કામ કરશે. રોહને આંખો પાડીને પૂછ્યું, તું હવે શું કરવાની છે? હું હસી અને પછી અચાનક ઊંચા નાટકભર્યા અવાજમાં બોલી, હું મારા પતિ, શું તમે નીચે જઈને મેસ સાફ કરી દેશો? અચાનક મારા પેટમાં બહુ દુખાવો થઈ રહ્યો છે. મારે વોશરૂમ જવું છે. મારી વાત પૂરી થયાને 10 સેકન્ડ પણ નહોતી થઈ કે મારી સાસુ કિચનમાંથી તોફાની જેમ બહાર નીકળી. રહેવા દો, તું મારા દીકરા પાસે કેમ કામ કરાવી રહી છે? બિચારો આટલી લાંબી ડ્રાઈવ કરીને આવ્યો છે, થાકી ગયો છે. હું કરી દઈશ. મારા દીકરાનો દર્દ હું સમજું છું, અને કોણ સમજશે? રોહનનો ચહેરો જોવા જેવો હતો. તે શર્મિંદો અને અસહજ અનુભવી રહ્યો હતો. મારી સાસુ બોલતી જઈ રહી હતી, જાણે તે દુનિયાની સૌથી મહાન માં હોય. હું વધારે નથી બોલતી, પણ આજકાલની સ્ત્રીઓ આરામની એટલી આદી થઈ ગઈ છે. અમારા જમાનામાં પતિ ભગવાન હતો.
અમે તેમની સેવા કરતાં થાકતા નહોતા. અને આજે જુઓ, પોતાને નોકર સમજીને હુકમ ચલાવે છે. આ કહીને તેમણે કપડાં ઉપાડ્યા અને મેજ સાફ કરતાં બબડવા લાગી. ઘરમાં અચાનક સન્નાટો છવાઈ ગયો. દિયર દેવરાણી પણ ઉઠીને મદદ કરવા લાગ્યા અને હું આરામથી સોફા પર લેટીને ફોન ચલાવવા લાગી. મને આમ લેટેલી જોઈને સાસુની આંખોમાં હું ખૂંચી રહી હતી. તે મેજ સાફ કરતાં કરતાં મેળું મારવા લાગી. વારે જમાનું, વૃદ્ધ લોકો કમર ઝુકાવીને પરસેવો વહાવી છે અને યુવાન લોકો આરામથી લેટીને ફોન ચલાવી રહ્યા છે. આટલું શું કેવી રીતે પચે છે? તેમના મેળું સાંભળીને બધા ચૂપ થઈ ગયા. મારી દેવરાણી રીતુ, જે ફળ કાપી રહી હતી, તેનો હાથ પણ અટકી ગયો અને ચહેરો લાલ થઈ ગયો. મેં તેની તરફ જોયું અને પછી જોરથી કહ્યું, રીતુ, ભાભી, લાગે છે માજી તમને કંઈક કહી રહ્યા છે. રીતુ ગભરાઈ ગઈ અને કંઈ બોલી ન શકી. આ સાંભળીને સાસુ ચોંકી ગઈ અને દોડીને અમારી પાસે આવી. અરે નહીં, હું કંઈ પણ કહું, પણ રીતુને ક્યારેય કંઈ નહીં કહું. મારી વહુ આટલું કમાય છે, આટલું કામ કરે છે, ઘરે આવીને આરામ કરવો તો તેનો હક છે. હું તો તેનો પર જાન છાંટું છું. રીતુએ રાતનો શ્વાસ લીધો. બસ મને આ જ મોકાની રાહ હતી. હું ઊભી થઈ અને સીધી સાસુની આંખોમાં જોઈને એક તીક્ષ્ણ સ્વર સાથે બોલી, માજી, તમે કહ્યું કે તમે રીતુ ભાભીને નથી કહી રહ્યા, તો એનો મતલબ તમે મને જ કહી રહ્યા છો. આ ઘરમાં મારા અને તેમના સિવાય બીજું કોણ યુવાન છે? ઠીક છે, જો તમારી આંખોમાં આટલી જ ખૂંચી રહી છું તો અહીંથી ચાલી જાઉં છું. તમારા ઘરમાં રહીને જો બે કોળિયા પણ શાંતિથી ન ખાઈ શકું તો રહેવાનો શું ફાયદો? આ કહીને મેં મારો બેગ ઉપાડ્યો અને દરવાજા તરફ દોડી ગઈ. ત્યારે જ મારા સસરાજી બગીચામાંથી અંદર આવ્યા. તેમણે બધું જોઈ લીધું હતું. તે ગુસ્સામાં ચીસો પાડ્યા. ફરી શરૂ થઈ ગઈ તું. વર્ષમાં એકવાર છોકરાઓ ઘરે આવે છે. તું તમાશો કર્યા વિના રહી નથી શકતી શું? મારી સાસુ ઘરમાં ભલે શેરની બનતી હોય, પણ સસરાજીની સામે તેમની બોલતી બંધ થઈ જતી હતી. તે તેમનાથી ડરતી હતી, કારણ કે ઘરના બધા આર્થિક નિર્ણયો તે જ લેતા હતા અને તે ખૂબ સફળ હતા. તેમની એક દાણથી સાસુનો ચહેરો ઉતરી ગયો અને તે ચૂપચાપ કિચનમાં ચાલી ગઈ. માહોલને હળવો કરવા માટે મારા દિયર સમીરે તરત પોતાની ભેટ કાઢી. પપ્પા, જન્મદિવસ મુબારક. અમે તમારા માટે આ જેકેટ લાવ્યા છીએ. દેવરાણી ઋતુએ પણ કહ્યું, જી પપ્પા, અને આ જીન્સ વાઇન પણ છે. તમારા હાડકા માટે સારી રહેશે. સસરાજી હજી જેકેટ જોઈ જ રહ્યા હતા કે સાસુએ ખુશ થઈને કહ્યું, જોયું, મારો નાનો દીકરો સૌથી સમજદાર છે. તેને ખબર છે કે પપ્પાને શિયાળામાં દુખાવો થાય છે. આ વાઇન તો ખૂબ મોંઘી હશે. સાચે જ, દીકરો હોય તો આવો. નાના દીકરાઓની તારીફ કર્યા પછી તે મારી તરફ ફરી. તેમનો ચહેરો ફરી સફેદ થઈ ગયો. અને તમે બંને શું ખાલી હાથે આવીને દાવત ખાવાનો ઈરાદો છે? રોહનનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે પોતાને રોકીને સપ્યો. માં, તમે આ કેવી વાતો કરી રહ્યા છો? જ્યારથી મારા લગ્ન થયા છે, શું કોઈ પણ તહેવાર કે જન્મદિવસ એવો ગયો છે જ્યારે અમે ખાલી હાથે ઘરે આવ્યા હોઈએ? સાસુએ મોં બનાવ્યું અને કોઈ જવાબ ન આપ્યો. મેં શાંતિથી પોતાની ભેટ કાઢી અને મેજ પર મૂકી. પપ્પા, અમે તમારા માટે આ ચામડાના બૂટ લાવ્યા છે, જેથી તમારા પગ ગરમ રહે, અને 5100નું કવર છે. તમે તમારી મરજીથી કંઈ પણ ખરીદી લેજો. સસરાજીએ બૂટ હાથમાં લીધા અને હસ્યા. હા, હું બૂટ ખરીદવાનું વિચારી જ રહ્યો હતો. તમે બંને મારા મનની વાત જાણી લીધી. સસરાજીથી વિપરીત મારી સાસુએ કવર જોઈને હું બનાવી લીધું અને બબડ્યું, શહેરમાં રહીને પણ આટલા કંજૂસ, 60મા જન્મદિવસ પર બસ આટલા જ પૈસા. પાડોશીને ખબર પડશે તો શું કહેશે? એટલું જ નહીં, તે મને ખોલીને બોલી, મને બધું ખબર છે.
રોહનનો વધુ પૈસો હવે તું જ રાખે છે ખરું ને? મારા દીકરાના પૈસાને આટલી કંજૂસાઈથી ખર્ચે છે. મારા દીકરાની કિસ્મત જ ખરાબ હતી જે તારા જેવી મળી. માએ સાસુને લાગ્યું કે આમ કહીને તે રોહનનું દિલ જીતી લેશે, પણ તે ખોટી હતી. રોહન હવે તે દીકરો નહોતો જે ચૂપચાપ માની દાટ સાંભળતો હતો. પોતાની પત્નીનું અપમાન સાંભળીને તે પોતાની મા તરફ ફર્યો અને ગુસ્સાથી ચીસો પાડ્યો, માં, બસ કરો, ચૂપ થઈ જાઓ. રોહનના જોરદાર અવાજથી સાસુ ચોંકી ગઈ. ઘરમાં સન્નાટો છવાઈ ગયો. રોહનની મુઠ્ઠીઓ ભેસાયેલી હતી. કપાળ પર નસો ઉભરી આવી હતી. તમને લાગે છે હું બહુ અમીર છું? મારો પગાર 3 પૈસાનો છે. સેલેરી આવતા જ ઘરના હપ્તામાં ચાલી જાય છે. મારા ખાવા પીવાનો, કપડાં, દરેક વસ્તુનો ખર્ચ પ્રિયા ઉઠાવે છે. હું એક રીતે મારી પત્ની પર બોજ છું, પણ તેણે આજ સુધી એક શબ્દ નથી કહ્યો, ક્યારેય મારું અપમાન નથી કર્યું. અને તમે શું ઈચ્છો છો? શું તમે ઈચ્છો છો કે તે મને છોડીને ચાલી જાય? ત્યાં તમને શાંતિ મળશે? હું હેરાન હતી. મને યકીન નહોતો થઈ રહ્યો કે રોહન પૂરા પરિવારની સામે આ સત્ય કબૂલ કરી લેશે. તેણે સાચું કહ્યું હતું. તેનો પગાર લોન ચૂકવ્યા પછી લગભગ ખતમ થઈ જતો હતો. ઘરનો બધો ખર્ચ હું જ ઉઠાવતી હતી, પણ મેં ક્યારેય ફરિયાદ નહોતી કરી, કારણ કે તે ઘરના કામમાં મારી મદદ કરતો હતો, મારો ખ્યાલ રાખતો હતો. મને એક સમજદાર પતિ જોઈતો હતો, કોઈ એટીએમ મશીન નહીં. મેં આ વાત હંમેશા છુપાવીને રાખી જેથી મારા પતિની ઇજ્જત જળવાઈ રહે. અને આજે તે પોતે જ બધાની સામે સાચું બોલી દીધું, ફક્ત મારી રક્ષા કરવા માટે. આ સાંભળીને સાસુનું મોં ખુલ્લું રહી ગયું. તેમનો ચહેરો શરમથી લાલ થઈ ગયો. તેમણે રોહનને ધિક્કારની નજરથી જોયો. વાહ, શું વાત છે! આટલા મોટા થઈને એક સ્ત્રીના ટુકડા ઉપર પડી રહ્યા છો અને પોતાની માને સંભળાવી રહ્યા છો. તમને બહુ ગર્વ થઈ રહ્યો છે ખરું ને? તે રોહનને એવી રીતે જોઈ રહી હતી જાણે તે કોઈ કચરો હોય. મને આ સાંભળીને બહુ દુઃખ થયું. હું કંઈક કહેવા માગતી હતી, પણ રોહન એક દર્દભરી સ્મિત સાથે બોલ્યો, માં, હું નાલાયક છું એ તો તમે હંમેશાથી જાણો છો. બાળપણથી લઈને આજ સુધી તમે મને ક્યારેય કોઈ લાયક સમજ્યો જ નથી. તો હવે તમને આટલો આઘાત કેમ લાગી રહ્યો છે? રોહનના આ બેપરવાહ વલણથી સાસુ ગભરાઈ ગઈ. તેમની પાસે કોઈ જવાબ નહોતો, તો તેમણે પોતાનું જૂનું નાટક શરૂ કરી દીધું. તે જમીન પર બેસી ગઈ અને છાતી ફૂટી ફૂટીને રડવા લાગી. એ ભગવાન, આવું શું સાંભળી રહી છું? મારો દીકરો જ મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યો છે. મેં તને 9 મહિના પેટમાં રાખ્યો, તને ભણાવ્યો, લખાવ્યો, અને આજે તારી પત્નીના કહેવા પર પોતાની માને સંભળાવી રહ્યો છે. તે જોતી ચીસો પાડી રહી હતી, પણ તેમની આંખોમાં એક આંસુ નહોતું. સ્પષ્ટ હતું કે તે રોહનને વધુ સાચું બોલતા રોકવા માટે આ નાટક કરી રહી હતી. રોહને થાકીને મોં ફેરી લીધું. મારા સસરાજીએ ગુસ્સામાં મેચ પર હાથ માર્યો. જો રડવું છે તો એકલામાં જઈને રડ, મારું દિમાગ ખરાબ ન કર. સાસુએ વધુ જોરથી રડવાની કોશિશ કરી, પણ ત્યારે જ દિયે સમીરે તેમને ઉઠાવ્યા અને કાનમાં ફૂસફૂસાવ્યું, માં, રીતુ જોઈ રહી છે. તમે આવું કરશો તો લોકો આપણા પર હસશે. તે આપણા પૂરા પરિવારને નીચું સમજશે. આ સાંભળતા જ સાસુ તરત ચૂપ થઈ ગઈ. તેમણે મારી અને રોહનની ઇજ્જતની પરવા નહોતી. પોતાની ઓફિસરની દીકરીવાળી વહુની સામે તે પોતાની છબી ખરાબ કરવા માગતી નહોતી. જમવાનો સમય થઈ ગયો. હું અને સસરાજી બહાર નળ પાસે ઊભા હતા. તેમણે ચૂપકેથી તે કવર મારી તરફ વધાર્યું. મેં હેરાન થઈને તેમનો હાથ પાછો કર્યો. પપ્પા, આ શું કહી રહ્યા છો તમે? આ તો મારી તરફથી તમારા માટે એક નાની ભેટ છે. તમે તેને પાછું આપશો તો અમને બહુ ખરાબ લાગશે. તેમણે એક ઊંડો શ્વાસ લીધો. બેટા, હું હવે વૃદ્ધ થઈ ગયો છું. મારે કેટલા પૈસા જોઈએ?
તમે બંને હજી યુવાન છો, તમારે પોતાનું ભવિષ્ય બનાવવાનું છે, ઉપરથી ઘરનું દેવું પણ છે. આ પૈસા તમે રાખો. તે થોડીવાર અટક્યા, પછી બોલ્યા, હું જાણું છું રોહન સાથે હંમેશા અન્યાય થયો છે. તે સીધો અને ભોળો છે. તેને તારા જેવી પત્ની મળી તે તેની જિંદગીનો સૌથી મોટી ખુશકિસ્મતી છે. તમે બંને એકબીજાનો સાથ આપજો, તેને ક્યારેય છોડતી નહીં. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેમનો કર્જ લેવાળો હાથ થામી લીધો. પપ્પા, તમે ચિંતા ન કરો. રોહન ભલે વધારે નથી કમાતો, પણ તે મને ખૂબ પ્રેમ કરે છે અને મારા માટે આજ પૂરતું છે. પૈસા હું કમાઈ લઈશ, તમે આ રાખો. મને ખુશી થશે. સસરાજીએ માથું હલાવ્યું અને મારા હાથ પર ધીમેથી ધબધબાવ્યું. તો આવું વિચારે છે. તે સાંભળીને મને બહુ ખુશી થઈ. રોહને જરૂર કોઈ પુણ્ય કર્યું હશે જે તેને તું મળી. વાત પૂરી કરીને જેનો કિચન તરફ ફરી તો મેં જોયું કે રોહન એક થાંભલા પાછળ છુપાયેલો હતો. તેની આંખો લાલ હતી. તેણે બધું સાંભળી લીધું હતું. મેં માહોલને હળવો કરવાની કોશિશ કરી. પપ્પા પૈસા પાછા આપી રહ્યા હતા, પણ મેં ન લીધા. હવે તમે સારી રીતે તેમનો ખ્યાલ રાખજો. રોહને મને જોયો અને ધીમેથી બોલ્યો, પ્રિયા, મને માફ કરી દે. મેં હસીને કહ્યું, અચાનક આટલા ભાવ કેમ થઈ રહ્યા છો? રોહને માથું ઝુકાવી દીધું. તેનો અવાજ ભરાઈ ગયો. હું બેવકૂફ હતો. બાળપણથી હું માની એક તારીફ માટે ત્રસતો રહ્યો. તેમણે જેટલું નજરઅંદાજ કરતી, હું તેટલું જ પોતાને સાબિત કરવાની કોશિશ કરતો. જ્યારે તેમણે અચાનક પ્રેમ બતાવવાનું શરૂ કર્યું તો હું ભટકી ગયો. મને લાગ્યું કે આખરે તેમને મારી પરવા થવા લાગી છે અને આ ચક્કરમાં મેં તને ખૂબ દુઃખ આપ્યું. તે માથું ઉચકીને મારી આંખોમાં જોયું. તેની આંખોમાં પસ્તાવો હતો. જે મેં તને પપ્પા સાથે વાત કરતા સાંભળી ત્યારે મને સમજાયું, માં તને મેણા મારે છે, તારું અપમાન કરે છે, કારણ કે ખરેખર તે મને નીચો સમજે છે. તે મારી ઇજ્જત નથી કરતી. તેથી તે મારી પતિની પણ ઇજ્જત નથી કરતી. અને હું વિચારતો રહ્યો કે માં મારી તરફ છે. સાચે જ હું કેટલો મોટો મૂર્ખ હતો. હું હશે મોડેથી પણ સમજણ આવી. એ સારી વાત છે. પોતાની ભૂલ માનવી એ જ સમજદારીની પહેલી નિશાની છે. હવે હિંમત ના હારશો. જિંદગીની લડાઈ હજી લાંબી છે. આપણે મળીને લડવાનું છે. રોહને માથું હલાવ્યું અને મને જોરથી ગળે લગાવી લીધી. જમવાના મેજ પર સાસુએ ફરીથી બચકાની હરકતો શરૂ કરી દીધી. તે દેવરાણી રીતુની બાજુમાં બેસી ગઈ અને તેને ખૂબ પ્રેમથી ખાવાનું પીરસવા લાગી. મને પૂરી રીતે નજરઅંદાજ કરી દીધી. મને આ જોઈને હસવું આવી રહ્યું હતું. તેમને લાગ્યું કે આનાથી મને દુઃખ થશે. મને તેમના આ દેખાવાળાની પ્રેમની કોઈ જરૂર નહોતી. ખાવામાં શેકેલું ચિકન હતું. સાસુએ સ્ફૂર્તિથી ચિકનના 2 સૌથી સારા લેગ પીસ કાઢ્યા. એક મારા નાના દીકરા માટે અને એક રોહન માટે. ખાઓ બેટા, જેથી કામ કરવાની તાકાત મળે. પછી તેમણે 2 પાંખો સસરાજીને આપ્યા. પછી તેમણે કેસરવાળી ખીરનો એક કટોરો કાઢ્યો. આ કદાચ નાના દીકરાઓની લાવેલી ભેટ હતી. તેમણે તે કટોરો રીતુની સામે મૂકી દીધો. રીતુ બેટા, તું ખા. સ્ત્રીઓને પોતાની સેહતનો ખ્યાલ રાખવો જોઈએ. મારી પ્લેટ બિલકુલ ખાલી હતી. તે જમવાના મેજ પર જ મને અલગ થલગ કરીને મારું અપમાન કરવા માગતી હતી. મેં જે ચમચી ઉઠાવી જ હતી કે રોહને પોતાની પ્લેટમાંથી ચિકનનું લેગ પીસ ઉઠાવીને મારી પ્લેટમાં મૂકી દીધું. પ્રિયા, તું ખા. મને ખબર છે તને લેગ પીસ સૌથી વધુ પસંદ છે. આજે તું થાકી પણ ગઈ છે. હું પ્રેમથી હસી, શુક્રિયા. આ જોઈને સાચુનો ચહેરો કાળો પડી ગયો. તે કંઈક કહેવા જઈ રહી હતી કે સસરાજીએ વચ્ચે કહ્યું, પ્રિયા, તું આજકાલ નબળી લાગી રહી છે. કામનો તણાવ હોય તો પણ સેહતનું ધ્યાન રાખ. મારા દાંત નબળા છે. તું આ પાંખો પણ ખાઈ લે. આ કહીને તેમણે બંને પાંખો મારી પ્લેટમાં મૂકી દીધી. સાસુ ગુસ્સાથી ધ્રુજી રહી હતી, પણ વાત એ જ પૂરી ન થઈ. દેવરાણી રીતુએ
પણ ખીરનો કટો મારી તરફ લંબાવ્યો અને આંખ મારી. પ્રિયાદી, હું ડાયટિંગ પર છું. આ તમે ખાઈ લો, નહીં તો બરબાદ થઈ જશે. તે જાણતી હતી કે સાસુ મારી સાથે ખરાબ વર્તાવ કરી રહી છે, તેથી તેણે ખૂબ ચતુરાઈથી મારી મદદ કરી. મેં પણ હસીને કહ્યું, ઠીક છે, તો હું જ ખાઈ લઉં છું. તે દિવસે મેં એક લેગ પીસ, 2 પાંખો અને કેસરવાળી ખીર ખાધી અને મારી સાસુ બાજુમાં બેસીને ગુસ્સાથી બળતી રહી. જ્યારે અમે પાછા દિલ્હી માટે નીકળી રહ્યા હતા તો સાસુ 2 મોટા બોરા લઈને આવી, જેમાં ચોખા, દેશી મરઘી અને ઘરની શાકભાજી હતી. પણ તેમણે બધો સામાન નાના દીકરા સમીની ગાડીમાં મૂકી દીધો. પોતાની નાની વહુને ખૂબ પ્રેમથી સમજાવી રહી હતી. જ્યારે અમારો વારો આવ્યો તો તેમણે અમને એક ધાણાની પત્તી પણ ના આપી. ઉલટું તે રોહણની તરફની બારી પાસે આવી ગઈ અને ફૂસફૂસાવી, બેટા સાંભળ, આ 3 પૈસાની નોકરી જો ઠીક નથી ચાલી રહી તો છોડી દે. સમીર કે રીતુને કહીને કોઈ સારી નોકરી શોધી લે. મઠ થઈને પોતાની પત્ની પર બોજ બનવું શોભા નથી દેતું. બહુ બેઇજ્જતી થાય છે બેટા. રોહન કંઈક કહી શકે તે પહેલાં જ હું વચ્ચે બોલી પડી. ઘરના મામલાઓની ચિંતા તમે ન કરો માજી. રોહન પાસે પોતાના ભવિષ્ય માટે યોજનાઓ છે. તે કોઈના ભરોસે નથી બેઠો. તમે આવી વાતો કરશો તો લોકો હસશે. હવે અમે ચાલીએ છીએ, નહીં તો જામ મળી જશે. આ કહીને મેં રોહનને ચાલવાનો ઇશારો કર્યો. ગાડી આગળ વધી ગઈ. મેં પાછળ ફરીને જોયું. સાસુ ત્યાં જ ઊભી રહીને કંઈ બબડી રહી હતી. જરૂર પોતાની બદતમીજ વહુને પોષી રહી હશે. તે રાત્રે ઘરે પહોંચીને રોહન ચૂપચાપ બાલ્કનીમાં બેસીને સિગરેટ પીતો રહ્યો. હું જાણતી હતી કે તે ઘણું બધું વિચારી રહ્યો છે, તેથી મેં તેને એકલો છોડી દીધો. થોડા દિવસો પછી રાતના જમવા પર રોહને અચાનક કહ્યું, પ્રિયા, હું વિચારી રહ્યો છું કે કંપનીના જાપાનવાળા પ્રોજેક્ટ પર 1 વર્ષ માટે જતો રહું. હું ચોંકી ગઈ. આ તમે શું કહી રહ્યા છો? આપણે અચાનક જાપાન કેમ? તમારા ઓફિસના લોકો તો કહે છે કે ત્યાં બહુ મહેનત કરવી પડે છે અને ખર્ચા કાઢીને વધારે કંઈ બચતું નથી. રોહનની ઓફિસમાં દર વર્ષે થોડા લોકોને જાપાન કે કોરિયા મોકલવામાં આવતા હતા. પગાર તો વધારે હતો, પણ તેના માટે પરિવારથી દૂર પરદેશમાં દિવસ રાત મહેનત કરવી પડતી હતી. મને મારા પતિની ફિકર હતી અને અમારી આર્થિક સ્થિતિ એટલી પણ ખરાબ નહોતી કે તેને આવું કરવું પડે. રોહને મારી આંખોમાં જોયું. તેની આંખોમાં એક અજીબ દ્રઢતા હતી. મેં બહુ વિચારી લીધું છે પ્રિયા. હું એ વધુ લોકોના મેળા સાંભળીને નથી જીવી શકતો. મા અને સંબંધીઓ મને નીચો સમજે છે કારણ કે હું કામયાબ નથી. પણ સૌથી વધુ દુઃખ મને એ વાતનું છે કે મારી વજહથી તને પણ અપમાન સહન કરવું પડે છે. તેણે મારો હાથ જોરથી પકડી લીધો. તું આટલી કાબિલ છે, સમાજમાં તારી આટલી ઇજ્જત છે, અને ઘરે આવીને તને એક નાલાયક પત્ની હોવાનું મેળું સાંભળવું પડે છે. હું બરદાસ્ત નથી કરી શકતો. તેની વાતો સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. તે દિવસે સાસુના કડવા બોલોએ તેના આત્મસન્માનને કેટલી ઊંડી ચોટ પહોંચાડી હતી. રોહને આગળ કહ્યું, મને યકીન છે હું આ કરી શકું છું. આ પ્રોજેક્ટ મુશ્કેલ છે, પણ જો હું કામયાબ થઈને પાછો ફર્યો તો મને મેનેજર બનાવી દેવામાં આવશે. મારો પગાર પણ વધી જશે. હું પૈસા કમાવા માગું છું. હું આ ઘરનો સારો બનવા માગું છું. હું ઈચ્છું છું કે તું ગર્વથી પોતાનું માથું ઓછું કરીને કહી શકે છે, તું મારી પત્ની છે, પ્લીઝ મને જવા દે. મેં તેની આંખોમાં જોયું. મને તમારા પર ક્યારેય શરમ નહોતી આવી. મારા માટે તમે દુનિયાના સૌથી સારા પતિ છો. રોહને એક ઉદાસ સ્મિત સાથે માથું હલાવ્યું. પણ તે દિવસે ગામ જઈને મારી આંખો ખુલી ગઈ. હું તારી તરક્કીમાં એક બાધા બની રહ્યો છું પ્રિયા. આ વખતે મારા પર ભરોસો કર. હું તને નિરાશ નહીં કરું. તેની આંખોમાં તે આગ જોઈને હું સમજી ગઈ કે તેને રોકવો અશક્ય છે.
મેં માથું હલાવ્યું. ઠીક છે, જો તમે નિર્ણય કરી લીધો છે તો હું તમારી સાથે છું. આ નિર્ણય થયાને હજી થોડા દિવસો થયા હતા કે ન જાણે કેવી રીતે આ ખબર મારી સાસુ સુધી પહોંચી ગઈ. તે બસ પકડીને સીધા અમારા ઘરે આવી ધમકી. આવતા જ ચીસો પાડવા લાગી. પ્રિયા ક્યાં છે? તે જ મારા દીકરાને વિદેશ જવા માટે ઉશ્કેર્યો છે, ખરું ને? ઘરમાં આરામથી હતો, તેને પરદેશ કેમ મોકલી રહી છે? તું આટલી નિર્દય કેવી રીતે હોઈ શકે? રોહન રૂમમાંથી બહાર આવ્યો અને પોતાની માની સામે ઊભો થઈ ગયો. માં, તે મને મજબૂર નથી કર્યો. આ મારો પોતાનો નિર્ણય છે. હું પૈસા કમાવા જઈ રહ્યો છું, જેથી લોકો મને મારી પત્ની પરના નાલાયક ન કહે. આ સાંભળીને સાસુ ચૂપ થઈ ગઈ. તે રોહનને એક ખૂણામાં લઈ ગઈ અને મીઠા અવાજમાં બોલી, અરે બેટા, મેં તો તે બધું તને જોશ અપાવવા માટે કહ્યું હતું. હું ભલા મારા દીકરાને નીચો કેમ દેખાડું? તું મારી વાતોને દિલ પર ન લેતો. પછી તે ફૂસફૂસાવી, સારું, જાપાન જઈને સારી કમાણી થઈ જશે. અને સાંભળ, તારી પત્ની હજી યુવાન છે, ઘરનો બધો પૈસો પણ તેની પાસે જ છે. તું ચાલી જઈશ અને જો તે કોઈ બીજા સાથે ભાગી ગઈ કે બધો પૈસો લઈને પોતાના પિયર ચાલી ગઈ તો ક્યાંયનો નહીં રહે. હું કિચનમાં ઊભી બધું સાંભળી રહી હતી અને મને હસવું આવી રહ્યું હતું. તેમનો આ જૂનો ડર કે હું બધો પૈસો હડપી લેશે ક્યારેય ખતમ નહીં થાય. તો ખરેખર દીકરાના પૈસા પર કંટ્રોલ ઈચ્છતી હતી, પણ બહારનું ચિંતાનું બનાવી રહી હતી. રોહનને પણ ગુસ્સો આવી ગયો. તે પોતાની માનો હાથ ઝટકી દીધો. માં, બસ કરો. મને મારી પત્ની પર પૂરો ભરોસો છે. તે એવી નથી જેવું તમે વિચારો છો. સાસુએ છતાં પણ કોશિશ કરી. તો તું પોતાનું સેલેરી કાર્ડ મને આપી દે. હું તારા માટે પૈસા બચાવીશ. જે તું પાછો આવીશ તો તારી પાસે પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે પૈસા હશે. રોહને સખ્તાઈથી કહ્યું, એવું ક્યારેય નહીં થાય. માસી, મારા પૈસા મારી પત્ની પાસે જ રહેશે. હવે તમે આ વિશે ફરીથી વાત ન કરતા. જ્યારે સાસુએ જોયું કે તમે દાળ નથી ગળી રહી તો તે ગુસ્સામાં મોં ફૂલાવીને ચાલી ગઈ. જે દિવસે રોહનને જવાનું હતું મેં તેના માટે બધું પેક કર્યું. એરપોર્ટ પર તેણે મને જોરથી ગળે લગાવી. તેની આંખો ભીની હતી. તારું ધ્યાન રાખશે. હું ત્યાં પહોંચતા જ ફોન કરીશ. ઇંતજાર કરજે. હું તારા માટે એટલા પૈસા લઈને આવીશ કે તું ગણતા ગણતા થાકી જઈશ. મેં મારો ચહેરો તેની છાતીમાં છુપાવી દીધો. તમે પણ પોતાનું ધ્યાન રાખજો. મને પૈસા નથી જોઈતા. બસ તમે સહી સલામત પાછા આવી જજો. તેણે મારા કપાળ પર ચૂમ્યું અને પોતાનો સુટકેસ લઈને ચાલી ગયો. તેને પેટ જોઈને હું ગમગીન થઈ ગઈ, પણ તેના પગલામાં એક નવી દ્રઢતા હતી. રોહનના જાપાન ગયા પછી જિંદગી મુશ્કેલ હતી, પણ તેણે પોતાને જલ્દી જ ઢાળી દીધો. તે રોજ કામ પરથી પાછો આવીને મને વિડીયો કોલ કરતો. ક્યારેક પોતાના ખાવાના ડબ્બા બતાવતો તો ક્યારેક જાપાનમાં થઈ રહેલી બરફ વર્ષાની તસવીરો મોકલતો. તે કહેતો કે કામ બહુ છે, તેનું ઘણું બધું શીખવા મળી રહ્યું છે. અને જ્યારે તે મારા માટે પૈસા મોકલે છે તો તેને હિંમત મળે છે. તેની આંખોમાં આત્મવિશ્વાસ જોઈને મને સંતોષ થતો. કદાચ તેને જવા દેવાનો મારો સૌથી સાચો નિર્ણય હતો. લગભગ 6 મહિના વીતી ગયા. આ દરમિયાન મારી સાસુએ મને બિલકુલ પરેશાન ન કરી. ફેસબુક પર જોતી તો તે પોતાની અમીર સંબંધી સાથે મંદિર અને પાર્ટીઓમાં ફરી રહી હોય. હું પણ ખુશ હતી કે મને શાંતિ મળી. પછી શિયાળામાં અમારા ખાનદાનના એક મોટા વૃદ્ધનું દેહાંત થઈ ગયું. આ એક મોટા પ્રસંગ હતો. બધાને આવું જ હતું. હું ઓફિસમાંથી રજા લઈને એકલે જ કારથી ગામ તરફ નીકળી પડી. જે હું ત્યાં પહોંચી મેં જોયું કે દિયેશ સમીર અને દેવરાણી રીતુ પણ ત્યાં હતા. પણ અજીબ વાત એ હતી કે બંને અલગ અલગ ગાડીઓમાં આવ્યા હતા. સમીરનો ચહેરો ગુસ્સાથી લાલ હતો અને રીતુની આંખો સૂજી ગઈ હતી, જાણે તે ખૂબ રડી રહી હોય. હું વિચારી જ રહી હતી
કે શું થયું હશે. ત્યારે સાસુ કિચનમાંથી બહાર નીકળી. મને જોતાં જ ચીસો પાડી, આવી ગઈ મહારાણી. આખું ખાનદાન સવારથી કામમાં લાગ્યું છે અને તું હવે મોં દેખાડી રહી છે. કામથી બચવા આવી છું કે તૈયાર ખીર ખાવા? જા કિચનમાં જઈને કામ કર. મેં શાંતિથી જવાબ આપ્યો, માજી, હું સરકારી નોકરી કરું છું. રજા મળતા જ દોડીને આવી છું. હું ક્યાંય ફરી નહોતી રહી. તમે તો કહો છો કે તમે આ ખાનદાની સૌથી સ્ફૂર્તિલી સ્ત્રી છો. તમે જ બધું કહી લો. ક્યાંક મારા અડખડ હાથોથી તમારું કામ ન બગડી જાય. મારા આ જવાબથી સાસુની બોલતી બંધ થઈ ગઈ. ત્યારે જ મારી માસી સાસુની બહેન ત્યાં આવી ગઈ અને મારો હાથ પકડીને બોલી, પ્રિયા, તું સાચા સમયે આવી. મારે બજારમાંથી થોડો સામાન લાવવાનો છે. ચાલ, મને તારી ગાડીમાં લઈ જા. તેમણે મને આંખ મારી અને હું સમજી ગઈ. અમે બંને ત્યાંથી નીકળી ગયા અને સાસુ ગુસ્સામાં ત્યાં જ ઊભી રહી. બજારમાં માસીએ જણાવ્યું, મારી બહેન જેટલી વૃદ્ધ થઈ રહી છે તેટલી જ અજીબ થતી જાય છે. પણ મને તારો અંદાજ ગમ્યો. તું સાચું કરે છે કે તેની વાતો સહન નથી કરતી. મેં કહ્યું, હું પણ બદતમીજી નથી કરવા માગતી, પણ મા જે હંમેશા ખોટી વાત કરે છે. પછી મને યાદ આવ્યું કે સાસુ રીતુ પર પણ ચીસો પાડી રહી હતી. મેં પૂછ્યું, માસી, આજે માજી રીતુ ભાભી પર આટલો ગુસ્સો કેમ કરી રહી હતી? તે તો તને માથે બેસાડીને રાખતી હતી. માસીએ હેરાનીથી કહ્યું, તને સાચેમાં નથી ખબર. રીતુના પપ્પા 2 મહિના પહેલાં રિટાયર્ડ થઈ ગયા છે. સાંભળ્યું છે કે કોઈ તપાસના ચક્કરમાં તેમને જબરદસ્તીથી રિટાયર્ડ કરવામાં આવ્યા છે. હવે ન તો તેમનું પદ રહ્યું, ન કોઈ પાવર. રીતુનો પરિવાર હવે પહેલાં જેવો આર્થિક રીતે મજબૂત નથી. તેથી સમીરને પણ તેમાંથી કોઈ ફાયદો નથી મળી શકતો. હું હેરાન રહી ગઈ. માસીએ ફૂસફૂસાવ્યું, તારી સાસુ ગરોળી કરતાં પણ ઝડપથી રંગ બદલે છે. જ્યારે સમધીજી પાસે પાવર હતો તો તે નાની વહુની તારીફ કરતાં થાકતી નહોતી. હવે જ્યારે તેમનો ખરાબ સમય આવ્યો તો તેણે રંગ બતાવી દીધો. આજકાલ તે રીતુ પાસે નોકરોની જેમ કામ કરાવે છે અને વાત પર તેને જલેલ કરે છે. આ સાંભળીને મને ધૃણા થઈ. મારી સાસુ સાચેમાં ખૂબ સ્વાર્થી હતી. જ્યારે અમે પાછા પહોંચ્યા તો મેં જોયું કે રીતુ આંગણામાં તૂટેલા વાસણોના ટુકડા ઉઠાવી રહી હતી અને રડી રહી હતી. સાસુ તેના પર ચીસો પાડી રહી હતી, મનુષ્ય એક કામ ઢંગથી નથી કરી શકતી. ઘરે બેસીને ખાવાની આદત પડી ગઈ છે, ખરું ને? ત્યાં બધું બરબાદ કરી દીધું. આસપાસના લોકો જોઈ રહ્યા હતા, પણ કોઈ બોલી નહોતું રહ્યું. મારાથી રહેવાયું નહીં. હું આગળ વધી અને સાસુનો હાથ હટાવ્યો. માજી, બસ કરો. એક વાસણ તો તૂટ્યું છે, બીજું આવી જશે. તમે એક નાની વાત પર બધાની સામે તમાશો કેમ બનાવી રહ્યા છો? પપ્પાની ઇજ્જતનો તો ખ્યાલ કરો. બધાની સામે પોતાની વહુથી ડાન્ટ સાંભળીને સાસુનો ચહેરો સામથી લાલ થઈ ગયો. હું રીતિને ખેંચીને બગીચામાં લઈ ગઈ. તે હજી પણ રડી રહી હતી. તેણે કહ્યું, દીદી, તમને અમારા ઘર વિશે ખબર નથી કે શું? જે તમે મારી તરફદારી કરી રહ્યા છો. મેં તેને ટિશ્યુ પેપર આપ્યું અને કહ્યું, મને બધું ખબર છે. માસીએ જણાવ્યું હતું. તે હેરાન રહી ગઈ. બધું જાણ્યા પછી પણ તમે મારી મદદ કરી. હવે મારી મદદ કરવાથી તમને કોઈ ફાયદો નહીં થાય. ઉલટું માં તમારાથી વધુ નફરત કરવા લાગશે. મેં હસીને કહ્યું, તને શું લાગે છે હું પણ મારી જેમ સ્વાર્થી છું? જ્યારે તું મોટા ઘરની દીકરી હતી ત્યારે શું મેં તારી ચાપલુસી કરી હતી? તે ચૂપ થઈ ગઈ અને પછી ધોસકે રડવા લાગી. દીદી, આભાર. ખરાબ સમય જ પોતાના અને પારકાની ઓળખ કરાવે છે. મેં તેને સમજાવ્યું, હવે રડવાનું બંધ કર અને પોતાના પગ પર ઊભી રહેવાનું શીખ. તારા મા બાપ રિટાયર્ડ થઈ ગયા તો શું થયું? તારી પાસે હાથ, પગ અને દિમાગ છે. પોતાને આટલી નબળી ન બનાવ કે કોઈ પણ તારા પર હુકમ ચલાવે. તેની આંખોમાં
એક નવી ચમક આવી ગઈ. દીદી, તમે સાચું કહી રહ્યા છો. મેં બહુ સહન કર્યું હતું. કદાચ હું તલાક લઈ લઈશ. આવા ઘરમાં રહેવું જે પતિ નબળો અને સાસુ સ્વાર્થી હોય, હવે મારા બસની વાત નથી. મેં તેમની આંખોમાં જોયું. આ તારો નિર્ણય છે. તું જે પણ કર, બસ પોતાના માટે જીવજે. તે દિવસે મને યકીન થઈ ગયું કે રીતુ હવે આસાનીથી હાર નહીં માને. ને થયું પણ એ જ. 6 મહિના પછી રીતુએ તલાક માટે અરજી આપી દીધી. મારી સાસુ મનોમન બહુ ખુશ હતી. તો બધાને કહેતી ફરતી હતી કે તેમના દીકરાને એક ખતમ થઈ ચૂકેલા પરિવારથી છુટકારો મળી ગયો. તેમને યકીન હતું કે તેમનો રાજકુમાર દીકરો આનાથી પણ અમીર છોકરી સાથે લગ્ન કરશે. મેં રીતુને ફોન કર્યો. તેના અવાજમાં એક શાંતિ હતી. તેણે જણાવ્યું કે તેને એક પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી મળી ગઈ છે. મને સાંભળીને ખુશી થઈ. જ્યાં સુધી મારા દિવસ સમયની વાત છે, મને ખબર હતી કે તેનું કંઈ થઈ શકે તેમ નથી. બાળપણથી મારા લાડ પ્યારે તેને બગાડી દીધો હતો. તે આળસુ અને બિનજવાબદાર હતો. જે મત પોતાની પત્નીના ખરાબ સમયમાં તેનો સાથ છોડી દે. તેને કોઈ સારી છોકરી નહીં મળે. ને થયું પણ એ જ. થોડા દિવસોથી મારી સાસુ ફેસબુક પર અજીબ પોસ્ટ નાખી રહી હતી. આજકાલની છોકરીઓ ખૂબ સ્વાર્થી હોય છે. મારા આટલા કાબિલ દીકરાને કોઈ સમજવાવાળી નથી મળતી. હસવું આવતું હતું. લાગે છે તેમના રાજકુમાર માટે કોઈ અમીર રાજકુમારી નથી મળી રહી. પણ મને બધું જણાવવામાં કોઈ રસ નહોતો. હું રોડના પાછા ફરવાની તૈયારીમાં વ્યસ્ત હતી. તે ધાર્યા કરતાં 1 મહિના વહેલો જ પાછો આવી ગયો. જાપાનનો પ્રોજેક્ટ ખૂબ સફળ રહ્યો. તેને કંપની તરફથી લગભગ 8 લાખનું બોનસ મળ્યું અને તેને મેનેજરના પદ પર પ્રમોટ કરી દેવામાં આવ્યો. જ્યારે રોહન પાછો ફર્યો તો તે દુબળો અને શ્યામ મને લાગી રહ્યો હતો. પણ તેની આંખોમાં આત્મવિશ્વાસની ચમક હતી. ઘરે આવતા જ તે એક ડબ્બી કાઢી, જેમાં એક હીરાની વીંટી હતી. તે ધૂળતા હાથોથી તે વીંટી મને પહેરાવી અને કહ્યું, આ તારા માટે છે. આટલા વર્ષો સુધી મારી સાથે ઊભા રહેવા અને મારા પર ભરોસો કરવા માટે આભાર. હું વાયદો કરું છું કે તને ક્યારેય કોઈ તકલીફ નહીં થવા દઉં. હું ખુશીથી રડી પડી. પણ અમારી ખુશીઓ વધારે વાર ન ટકી. રોહનના આવવાની ખબર મળતા જ મારી સાસુ પૈસાની ગંધ સૂંઘતા દિલ્હી આવી ધમકી. આવતા જ રોહનને લપાઈને એ રીતે રડવા લાગી, જાણે ઘરમાં કોઈ મરી ગયું હોય. હાય, મારો દીકરો કેટલો દુબળો થઈ ગયો છે. પરદેશમાં બહુ દુઃખ સહન કર્યું હશે. માને તારી બહુ યાદ આવતી હતી. રોહને તેમના પકડમાંથી પોતાને છોડાવ્યો અને શાંતિથી કહ્યું, માં, મેં તમારા બધા મેસેજ વાંચી લીધા છે. હું સાફ જણાવી દઉં, મારી પાસે સમયની મદદ કરવા માટે કોઈ પૈસો નથી. તે મોટો થઈ ગયો છે. તે પોતાનો ખ્યાલ પોતે રાખી શકે છે. ત્યારે મને સમજાયું કે સમીરે વિદેશમાં કોઈ મોટું નુકસાન કરી દીધું છે અને હવે સાસુ રોહન પાસેથી પૈસા પડાવવા આવી છે. પોતાના દીકરા પાસેથી સીધો જવાબ સાંભળીને સાસુ ચોંકી ગઈ. તેમણે આંસુ લૂછ્યા અને ઉલાહણા આપવા લાગી. આ તો શું કહી રહ્યો છે? મેં સાંભળ્યું છે તને ત્યાં બોનસ મળ્યું છે. તું મેનેજર બની ગયો છે. તારો ભાઈ મુશ્કેલીમાં છે. તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ. તેનો કામ ધંધો ચોપટ થઈ ગયો છે. એક ભાઈ હોવાને નાતે આ તારી ફરજ છે કે તું તેની મદદ કરે. રોહણે શાંતિથી કહ્યું, તે તલાક લીધો તો તેનો નિર્ણય હતો. તેનું કામ નથી ચાલી રહ્યું તો તેને મહેનત કરવી જોઈએ. માં, તમે ભૂલી ગયા. તમે પણ તો મને નાલાયક અને નકામો કહેતા હતા. આજે હું જે કંઈ પણ છું, મારી મહેનતથી છું. મેં ક્યારેય તમારી પાસેથી કે સમીર પાસેથી એક પૈસો નથી લીધો. સાસુ ચૂપ થઈ ગઈ, પણ તે હજી પણ હાર માનવા તૈયાર નહોતી. રોહને મેજ પર ગ્લાસ મૂકતા કહ્યું, માં, આજે હું એક વાત વધુ સાફ કરી દેવા માગું છું.
તે જમીનનો કાગળ ક્યાં છે જે મેં ગયા વર્ષે પૈસા મોકલીને ખરીદવાનું કહ્યું હતું? આ સાંભળીને સાસુ એવી રીતે ચૂકી ગઈ જાણે તેમને વિજયનો ઝટકો લાગ્યો હોય. તે અકલાવા લાગી. ઓહ, તો તમે ગામમાં સંભાળીને રાખ્યું છે તો અચાનક કેમ પૂછી રહ્યો છે? રોહને જોર દઈને કહ્યું, હું તને પાછું લેવા માટે પૂછી રહ્યો છું. તે 15 લાખ મારા લોહી પરસેવાની કમાણી છે. મેં પરદેશમાં ભૂખ્યો તરસ્યો રહીને તે પૈસા તમને મોકલ્યા હતા જેથી તમે અમારા વૃદ્ધાવસ્થા માટે તે જમીન ખરીદી લો. હવે હું પાછો આવી ગયો છું. મને તે કાગળ આપો જેથી હું તેને મારા નામ પર કરાવી શકું. સાસુના કપાળ પર પરસેવો આવી ગયો. અરે, આટલી પણ શું જલ્દી છે? તેમનું વલણ જોઈને મને શંકા થઈ ગઈ. રોહનની ધીરજ ફૂટી ગઈ. તે મેજ પર હાથ માર્યો. માં, સાચું સાચું જણાવો, તે કાગળ ક્યાં છે? ક્યાંક તમે તે સમીરને તો નથી આપી દીધું? દીકરાના દબાણમાં સાસુ સત્ય છુપાવી ન શકી. તેમણે ચીસો પાડીને કહ્યું, હા, મેં તેને આપી દીધું તો શું થયું? ભાઈ એકબીજાની મદદ નહીં કરે તો કોણ કરશે? તારી પાસે આટલો પૈસો છે ને તારો ભાઈ દેવામાં ડૂબેલો છે. મેં બસ જમીન તેના નામ પર કરી દીધી જેથી તે બેંકમાંથી લોન લઈ શકે. આમાં ખોટું શું છે? મને ચક્કર આવી ગયા. 15 લાખ, અને તેમણે આટલી આસાનીથી કહી દીધું. તેમણે એક દીકરાની લોહી પરસેવાની કમાણી બીજા દીકરાની ભૂલ ઉપર લૂંટાવી દીધી અને તેમને જરાય પસ્તાવો નહોતો. રોહનનો ચહેરો સફેદ પડી ગયો. તે પોતાની મા સામે ઘોડીને જોયું. તમે શું કહ્યું? તમે તે જમીન તેના નામ પર કરી દીધી. પૈસો ક્યાં છે? તે બિઝનેસમાં લગાવ્યો કે જુગારમાં ઉડાડી દીધો? સાસુએ માથું ઝુકાવી દીધું. તેણે કહ્યું હતું કે તે ઓનલાઈન ટ્રેડિંગમાં લગાવી રહ્યો છે. બધું ડૂબી ગયું. હવે બેંકવાળા ઘરે ચક્કર લગાવી રહ્યા છે. રોહન જોતી હસવા લાગ્યો. તેના હાસ્યમાં દદ હતું. તે ઊભો થયો અને દરવાજા તરફ ઇશારો કર્યો. તેની આંખોમાં હવે પોતાની મા માટે કોઈ પ્રેમ બચ્યો નહોતો. વાહ માં, વાહ, તમે તમારા નાના દીકરાને એટલો પ્રેમ કરો છો કે તમે મારા ભરોસાને વેચી દીધો. તમારી નજરમાં હું તમારો દીકરો નહીં, ફક્ત સમય માટે પૈસા છાપવાનું મશીન છું, ખરું ને? 15 લાખનું દુઃખ છે મને, પણ તેનાથી વધારે દુઃખ એ વાતનું છે કે મેં મારી માને ખોઈ દીધી. આથી તમે એ સમજી લો કે મેં તે પૈસા તમારા દૂધનું દેવું ચૂકવવામાં આપી દીધો. અમારો હિસાબ બરાબર. સાસુએ જ્યારે જોયું કે સોનાની મરકી હાથમાંથી જઈ રહી છે તો તે મારી વીંટી જોઈને બળીને ચીસો પાડી. ઓહ, પોતાની પત્નીને લાખોની વીંટી પહેરવા માટે પૈસા છે પણ પોતાના ભાઈની મદદ કરવા માટે નહીં. મેં કેવા મનુષ્ય દીકરાને જન્મ આપ્યો છે. રોહણે શાંતિથી કહ્યું. સારું થયું, તમને જલ્દી ખબર પડી ગઈ. મારા કમાયેલા પૈસા પર ફક્ત મારી પત્ની અને મારા બાળકોનો હક છે. સમીરને પાડવાની જવાબદારી મારી નથી. સાસુએ ગુસ્સામાં કહ્યું, હું તને કોર્ટમાં ઘસડીશ. વૃદ્ધાવસ્થામાં મા બાપનો ખ્યાલ ન રાખવાના ગુનામાં. રોહને એક ફેંકી સ્મિત સાથે કહ્યું, તમે શોખથી કરો, કાયદો જેટલું નક્કી કરશે. હું દર મહિને તમને એટલા પૈસા મોકલી આપીશ. પણ જો તમે એ વિચારી રહ્યા છો કે હું સમય માટે ફરીથી પૈસા કમાવાનું મશીન બનીશ તો આ તમારી ભૂલ છે. સાસુ ત્યાં જ ઊભી રહી ગઈ. તેમનું મોં ખુલ્લું રહી ગયું. તેમને યકીન નહોતો થઈ રહ્યો કે તેમનો સીધો સાધો મોટો દીકરો આટલો બદલાઈ ગયો છે. તે સમજી ગઈ હતી કે રોહન નામની સોનાની ખાણનો દરવાજો હવે તેમના માટે હંમેશા માટે બંધ થઈ ગયો છે. બાદમાં માસી પાસેથી ખબર પડી કે ગામમાં શું થયું. સમીરને ક્યાંય સારી નોકરી ન મળી. તે જલ્દી પૈસા કમાવાના ચક્કરમાં ઓનલાઈન સટ્ટાબાજીમાં પડ્યો અને પોતાના મા બાપના વૃદ્ધાવસ્થા માટે રાખેલા બધા પૈસા પણ હારી ગયો. જ્યારે દેવાવાળા ઘરે આવવા લાગ્યા તો ડરીને ક્યાંય ભાગી ગયો. સસરાજીને આ આઘાતથી ઊંડો ધક્કો લાગ્યો. તેમણે પોતાનું નાનું ખેતર વેચ્યું અને એક વૃદ્ધાશ્રમમાં રહેવા ચાલી ગયા.
તે પોતાની બાકીની જિંદગી શાંતિથી વિતાવવા માગતા હતા અને મારી સાસુ તે એકલી રહી ગઈ. તેમણે ઘરનું સામાન વેચીને સમીરને શોધવાની ખૂબ કોશિશ કરી, પણ તે ન મળ્યો. સાચું જ છે, જેવું વાવશો તેવું જ કાપશો. એક રાત્રે લગભગ 2 વાગ્યે રોહનનો ફોન વાગ્યો. ગામના એક પડોશીનો ફોન હતો. રોહન બેટા, જલ્દી આવી જા. તારી માને બાથરૂમમાં લકવો મારી ગયો છે. અમે તેમને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ. અમે બંને રાત્રે જ ગામ નીકળી પડ્યા. ડૉક્ટરે જણાવ્યું કે તેમને બ્રેઇન હેમરેજ થયું છે. તેમનો જીવ તો બચી ગયો, પણ તેમના શરીરનો ડાબો ભાગ બેકાર થઈ ગયો અને તેમનો અવાજ પણ જતો રહ્યો. તે પૂરા સમયમાં સમયનો કોઈ અતોપતો નહોતો. રોહને માની સારવાર માટે વિચાર્યા વગર 50 લાખ જમા કરી દીધા. તેણે મા માટે સૌથી મોંઘો VIP રૂમ લીધો, જેમાં બધી સુવિધાઓ હતી, અને તેમની દેખભાળ માટે 2 નર્સોને 24 કલાક માટે રાખી. જોનારા કહેતા કે દીકરો હોય તો આવું, પણ ફક્ત અમે જાણતા હતા કે તે આલિશાન રૂમમાં કેટલી ઠંડક હતી. જ્યારે સાસુને હોશ આવ્યો તો તેમણે અમને જોયા અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે રોહનને પોતાની પાસે બોલાવ્યો. તેમની આંખોમાં એક આશા હતી. નર્સ તેમના માટે ખીચડી લાવી, પણ તેમણે ખાવાની ના પાડી દીધી. તે ઈચ્છતી હતી કે રોહન તેમને પોતાના હાથથી ખવડાવે. રોહન ધીમે ધીમે તેમના પલંગ પાસે ગયો. સાસુની આંખોમાં આશાની એક કિરણ ચમકી. તેની પાસે પડેલી ખુરશી ખેંચી અને બેસી ગયો. માં, તમે ખાવાનું ખાઈ લો, જેથી જલ્દી ઠીક થઈ જાઓ. આ નર્સ ખૂબ અનુભવી છે. મેં તેમને તમારી દેખભાળ માટે જ રાખી છે. સાસુએ તૂટેલા ફૂટેલા શબ્દોમાં કહ્યું, બેટા, મારી પાસે રહો, મને ડર લાગે છે. પોતાના વાલા નાના દીકરાનું નામ સાંભળીને રોહન કટાક્ષમાં હસ્યો. સમીર તો તમારા વૃદ્ધાવસ્થાની જમીન વેચીને પોતાનું દેવું ચૂકવવામાં વ્યસ્ત છે. અહીં ફક્ત હું છું. સાસુ ધુસકે ધુસકે રડવા લાગી. તેમણે રોહનનો હાથ એવી રીતે પકડી લીધો જાણે કોઈ ડૂબતો માણસ તણખલાને પકડે છે. બેટા, મારાથી ભૂલ થઈ ગઈ, મને છોડીને ન જા. રોહને ધીમેથી તેમનો હાથ હટાવ્યો. માં, હોસ્પિટલનું બિલ, સૌથી સારી દવાઓ, સૌથી મોંઘો રૂમ, હું બધું આપીશ. આ એક દીકરા તરીકે મારી ફરજ છે. તે એક પળ માટે અટક્યો, પણ જ્યાં સુધી પ્રેમની વાત છે, યાદ કરો, જ્યારે હું બાળપણમાં બીમાર પડતો હતો તો તમે મને છોડીને સમીર માટે નવા કપડાં ખરીદવા ચાલી જતી હતી. સૌથી સારું ખાવાનું હંમેશા તેને મળતું હતું. તમે તમારી પૂરી જિંદગીનો પ્રેમ દેખભાળ ફક્ત સમીર પર લૂંટાવી દીધો. તમારા દિલમાં મારા માટે ક્યારેય જગ્યા હતી જ નહીં. તો હવે તમે અહીં આરામ કરો અને તમારા વાલા દીકરાની રાહ જુઓ કે તે આવીને તમારી સેવા કરે. મારા દિલમાં તમારા માટે જે પ્રેમ હતો તે દિવસે જ ખતમ થઈ ગયો હતો, જે દિવસે તમે તે જમીન વેચી હતી. આ કહીને રોહને નર્સને કહ્યું, પૈસાની કોઈ પણ જરૂર હોય તો મને ફોન કરજો. મારે કામ પર જવાનું છે, જેથી હું બિલ ચૂકવી શકું. અને પછી તેણે મારો હાથ થામ્યો અને મેં રૂમમાંથી બહાર નીકળી ગયા. પાછળથી સાસુનો દર્દભર્યો અસ્પષ્ટ અવાજ આવતો રહ્યો, રોહન, રોહન. પણ રોહન એક પળ માટે પણ ન અટક્યો. હોસ્પિટલના કોરિડોરમાં મેં જોયું કે રોહનના ખંભા ધ્રુજી રહ્યા હતા. મેં તેનો હાથ જોરથી પકડી લીધો. હું જાણતી હતી કે તેને દર્દ થઈ રહ્યું છે. તે આલિશાન રૂમમાં મારી સાસુ આધુનિક મશીનોની વચ્ચે એકલી પડી હતી. પોતાના એકલતા પર રડી રહી હતી. આ તેમના ભેદભાવની સૌથી મોટી કિંમત હતી, જે તેમને ચૂકવવી પડી હતી. તે રાત્રે હું ઊંઘમાંથી જાગી તો જોયું કે રોહન પલંગ પર નથી. તે બાલ્કનીમાં બેઠો હતો. તેની પીઠ ઝૂકેલી હતી અને તે બિલકુલ એકલો લાગી રહ્યો હતો. તેના હાથમાં સિગરેટનો સળગતો ટુકડો ચમકી રહ્યો હતો. હું દરવાજા પાછળ ઊભી તેને જોતી રહી અને મારું દિલ દુઃખથી ભરાઈ ગયું. મારી સાસુ સામેની આ લડાઈ જીતી ગઈ હતી.
મેં તેમનો ઢોંગ કરી દીધો હતો. પોતાની સંપત્તિ બચાવી લીધી હતી. પણ રોહનને આ રતમાં જોઈને મને ખૂબ અહેસાસ થયો કે હું તર્ક તો જીતી ગઈ, પણ મારા પતિની સ્મિત હારી રહી હતી. આખરે તેની મા હતી, હવે તે કેટલી પણ ખરાબ કેમ ન હોય. રોહનના શરીરમાં તેમનું જ લોહી હતું. એક પુરુષને પોતાની પત્ની અને મા વચ્ચે પસંદ કરવા મજબૂર કરવો સૌથી મોટો અત્યાચાર છે. તે ચૂપચાપ મારો સાથ આપતો રહ્યો, પોતાની માથી કઠોર બન્યો રહ્યો. પણ હું જાણતી હતી કે અંદરથી તેનું દિલ રડી રહ્યું છે. જો મારી જીતની ઉજવણી કરતી રહી તો શું આપણું નાનું સરખું ઘર ક્યારેય ખરેખર ખુશ રહી શકશે? નહીં. મેં આ પુરુષને તેની અચ્છાઈ અને જવાબદારી માટે પ્રેમ કર્યો હતો. હું તેને એક પથ્થરદિલ માણસ નથી બનાવી શકતી. આ વિચારીને મેં એક શાલ ઉઠાવી અને બાલ્કનીમાં જઈને તેના ખંભા પર નાખી દીધી. તે ચોંકી ગયો. તું ક્યારે ઉઠી? અંદર જા, તને ઠંડી લાગી જશે. મેં કંઈ ન કહ્યું, બસ પાછળથી તેને ગળે લગાવી લીધો. તમે મા વિશે વિચારી રહ્યા છો, ખરું ને? રોહનનું શરીર અકોટ થઈ ગયું. પછી તે ઊંડો શ્વાસ લીધો. હું ઠીક છું. તેમણે જે કર્યું તે ભોગવી રહ્યા છે. મેં તેને વધુ જોરથી પકડી લીધો. સાંભળો, હું માથી નારાજ છું. તેમના ભેદભાવથી નફરત કરું છું. પણ હું ક્યારેય નહીં ઈચ્છું કે તમે એક નાલાયક દીકરા કહેવાઓ. રોહને હેરાનીથી મારી તરફ જોયું. હું હસી. આખરે તેમણે જ તમને જન્મ આપ્યો છે. તેમની ભૂલને કારણે આપણે તેમને આ રથમાં છોડી નથી શકતા. મેં વિચારી લીધું છે. તે 15 લાખ એ માની લો કે આપણે તેમને પરવરિશનું દેવું ચૂકવી દીધું. આપણે હજી યુવાન છીએ. આપણે વધુ કમાઈ લઈશું. રોહનની આંખોમાં આંસુ આવી ગયા. પ્રિયા, પણ તેમણે તારી સાથે મેં તેના હોઠ પર આંગળી મૂકી દીધી. આપણે તેમની દેખભાળ કરીશું, પણ પોતાની રીતે. આપણે તેમને સીધા પૈસા નહીં આપીએ જેથી તે ફરીથી સમીરને ન આપી દે, પણ દર મહિને આપણે તેમના ખર્ચ માટે પૈસા મોકલીશું, તેમની દવાઓ મોકલીશું. આપણે આપણી ફરજ નિભાવીશું જેથી તમારું મન શાંત રહે. અને જ્યાં સુધી પ્રેમની વાત છે તે સમય જણાવશે. રોહનને મને જોયો. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. તેણે કંઈ ન કહ્યું, બસ મને જોરથી ગળે લગાવી લીધો. હું જાણતી હતી કે મેં સાચો નિર્ણય લીધો છે. તેની માને બચાવી એ ખરેખર પોતાના પતિની આત્માને બચાવવાનું હતું. રોહને ધીમેથી કહ્યું, હા, આપણે એવું જ કરીશું. હવે તું આરામ કર. ડૉક્ટરે કહ્યું છે કે તને ખુશ રહેવાનું છે. તે પોતાનો ગરમ હાથ મારા પેટ પર મૂક્યો. હું 2 મહિનાની ગર્ભવતી હતી. આ ખુશ ખબર ત્યારે આવી જ્યારે રોહનનું કરિયર ઊંચાઈઓ પર હતું. કામમાં વ્યસ્ત હોવા છતાં તે મારો પૂરો ખ્યાલ રાખતો હતો. મેં હસીને કહ્યું, જો દીકરી થઈ અને માએ ફરી મણી માર્યું તો રોહને મારી આંખોમાં જોયું. દીકરી હોય કે દીકરો હોય કે દીકરી, તે આપણું સંતાન હશે. મને દુનિયાની કે માની જૂની વિચારસરણીની પરવા નથી. બસ આપણું બાળક સ્વસ્થ હોય અને આપણો પરિવાર ખુશ રહે, એ જ પૂરતું છે. પોતાના પતિની સ્મિત જોઈને હું જાણી ગઈ કે મેં સાચા માણસને પસંદ કર્યો છે. તોફાન પસાર થઈ ચૂક્યું હતું અને હવે અમારા નાના સરખા ઘરમાં એક નાનકડા ફરિશ્તા આવવાની રાહ હતી, જે ફક્ત શાંતિ અને ખુશીઓ લઈને આવશે. તો મિત્રો, તમને આ વાર્તા કેવી લાગી? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અને આ વાર્તા તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું અને તમારા શહેરનું નામ જરૂર લખી મોકલો. અને જો વાર્તા ગમે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જલ્દી જ એક નવી વાર્તા સાથે મળશું. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ.